રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે ને આપણે વાડીએ બસ જો પૂગી ગયા છીએ। કાલની કોઈડે આજે વાડી આવી સીધો ચાલુ કરવાનો થયો, કારણ કે સવારમાં વેત જ નથી રહેવા દેતા ઘેરે ચાલુ કરવાનો। તા મજૂરનો ફોન આવી જાય એટલે સીધા એને તેડીને ભાગવાના જ રહીએ। અને પાછું ઉઠાય છે થોડુંક મોડું, કારણ કે રાતે 12 વાગ્યા સુધી વાડીએ આવવું પડે છે, એટલે ઉઠાય છે મોડું ટૂંકમાં, એટલે એમ જ મોડું થઈ જતું હોય। અને એ મીંડા છે વાઢવા। હવે આપણે ઉપલા ખેતરમાં છે ને 8 ક્યારા રહ્યા છે વાઢવાના, અને એટલા પૂરા વારવાના, પછી ટૂંકમાં આને ઉભરા થાય। એટલે આજ બપોરે અહીંયા કામ પૂરું થઈ જશે, કે થોડું ઘણું કદાચ રહી જાય એટલે આ ભાગમાં કામ ચાલુ છે અત્યારે। અને પાછળ આપણે જો કાલે પોપટડીના છોડવા તો જેટલું બપોર સુધી ટૂંકમાં બાયું હતા, અને હું તો વહી ગયો ચા નાખવા, એટલે પછી આપણે કઈ વાડીએ હતા નહીં, એટલે એ મોટા મોટા છોડવા લઈ લીધા હતા। અટાણા જે પસાટમાં તલ આપણે નબળા હતા ને એમાં ખડ વધુ જોર કરતું હોય, અને ઓમે પસાટે જ્યાં પાણી ભરાય ને ત્યાં ખડ આમથી વધુ જોર કરી જાય, એટલે જે મોટું મોટું છે ને એ બધું લેવાઈ જાય તો પાછો આપણે બિયારો પાકે નહીં ટૂંકમાં। અને અત્યારે જો બે બાયું લે છે આ રીતનું લે છે, મોટું મોટું ખડ બધું લેવાઈ જાય ને તો ભારી ભરી દીધી આખી, મોટું મોટું બધું લેવાઈ જાય ને તો સારું। અને આ બધું બિયારા વાળું છે, કા બધું બિયારા વાળું છે, હા બધું બિયારા વાળું છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। વાડી આવી ગયા, નીંદવા માંડ્યા જો। એટલે જાજુ નથી, આ પસાટ માં છે ટૂંકમાં, કેમ આ પસાટ માં છે, એટલે એ લઈ લે ને તો સારું રે એમ। એટલે જો આ પસાટ માં જ્યાં તલ નબળા હતા ને એમાં વધુ હતું, કેમ મીંડા નીંદવા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। જો ખડ લેવા આવ્યા છે, હા થઈ ગયું છે તાટલામાં ખડ વધુ છે, એટલે વધુ એટલે મોટું છે એટલે વધુ લાગે। બાકી નીંદા તો આપણે આ તલ કાયદેસર 2-3 વાર નીંદા ને કેટલી વાર હે 3-4 વાર નીંદા, પણ તોય છે ને ખડ એટલું થાય જ। અમારે શું ડેમ નો કાપ નખાતો ને એટલે ખડ વધુ થાય, કા હા એટલે જેમ કાપ વધુ નાખીને એમ વધુ ખડ થતું હોય, એટલે ખડ આપડે એમ જ થાય છે। અને ખડ જો આપણે પાકવા દઈએ એટલે વધુ થતું જ હોય, એટલે આ પાકે નહીં ને એની માટે જ આ લેવાનું પ્રોસેસ ચાલુ છે। એટલે આગળ તો નથી, અને અહીંયા સુધી આ પસાટમાં છે આ રીતનું છે ને, એ બધું મોટું મોટું લેવાઈ જાય ને એટલે ખેતર થી જાય ચોખ્ખું। અને નવરા થઈ આમ તો તલ તો આપણે ઉથડા દઈ દીધા વાટવા, નવરા થઈ ને આ બધું લેવાઈ જાય। તો ભાઈ વહી ગયો દુકાને આગળ બાયું મૂકીને, અને હું માણસો તેડીને આવ્યો તો સીધો, એટલે ભાઈ દુકાને વહી ગયો છે। અને વાટવામાં જો ઓલી બાજુ રહ્યા લીમડા બાજુ, ઓલા બાજુ ઠેઠે એ વાટે છે। હાલો જો આપણે કાલ આ બધું નીંદતા હતા, ખડ બધું તલમાં લેતા હતા, ઝાડવા ને બધું મોટું મોટું ખડ હતું બધું ત્યાં પસાટમાં, બધી જો પસાટમાં જતી થોડે જમતું હતું ખડ તો, અને ઉપર તો ઝાડવા જતા ખાલી, તે એ ભાઈ લેતા હતા ને અમે બે બાયું અહીંયા નીચે ખડ આ બાજુ લેતી હતી, થોડે સુધી હતું ખડ તે પસાટમાં જ ખાલી એટલું ખડ નીંદું। અને હવે 10 વાગી ગયા છે, તો આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે, અને તલ વાઢવાના થોડાક જ રહ્યા છે। હવે જો એટલા વાઢે ને એટલા જ આપણે હવે નીંદવાનું રહ્યું છે, એટલું હમણાં એને વઢાઈ જાય એટલે આપણે પછી નીંદવા માંડશું। અને હવે તો મસ્ત ચોખ્ખું થઈ ગયું છે બધું, પસાટમાં તો નકર બહુ હતું ખડ, અને મોટા મોટા ઝાડવા બધા હતા એ ભાઈએ લીધા, ને અમે બે બાઈએ તો ખડ જ ખાલી લીધું છે। અને હાલો ચા પાણીનો ટાઈમ જો થઈ ગયો છે, ચા બનાવે છે, તો ચા બનાવવા માંડ્યા છે। હાલો ડાયરો બધા ચા પાણી પીવા, જો ચા પાણી પાકે છે, હજી તો મૂકો જ છે, હજી પાકવામાં તો વાર છે, પાકીએ તો વાર લાગીએ તો તમે બધા પૂગી જાવ, પ્રવીણભાઈ। હા હવે આપણે વાઢવામાં જો એટલો ખૂણો રહ્યો છે, અને જેટલા વાતરું વાઢવાના બાકી હતા ને એટલું નીંદવાનું રહ્યું છે, કેમ અને જે આપણે બે ઓલા લીમડા રહ્યા ને એની છાંયે ટૂંકમાં થોડુંક વધારે ખડ છે, જ્યાં તલ નહોતા ને ત્યાં,
જેમાં પસાટમાં હતું ને એવી જ રીતે જ્યાં છે એટલે ઈ ખડ બાયું લે ને મોટા મોટા મારા ઝાડવા છે ઈ મોટા મોટા હું લઈ લઉં એટલે ઈ સીધી બથું વહી જાય આમ ડેમમાં નાખ દઈ ને ડેમમાં પાછું પાણી ભરાયેલી પાછું પાણી પાછું આવે ફોર પ્રવીણભાઈ નામ જાય કઈક આમ કાઠિયાથી વયું જાય ઈ બીજા નામ જાય કા એટલે મનનું સમાધાન થઈ જાય કે બિયારો છે બિયારો બારો વયો જાય એમ એટલે નવરા આમથી શું કરવું એમ થતું હોય ઈ તો આમ તો આવવાનું એક જાદુ ભાગ કાપમાં જ આવેલું ખડ બધું કાકા શું કરે કાકાને ફોન કર ઉતાસો જો સા પાણી પાકે મસ્ત મસ્ત હાલો ને સા પાકી ગયો પંખાય છે બેઠા સાફ કર્યો એટલે જ વયો ગયો 6:30 જેવું થાય છે ને આપણે હે ને હું બપોરે ખાઈ પીને ડાયરેક્ટ 1-1:30 વાગે પ્રવીણભાઈ ને સરખી ભરવાની હતી વાડીની ટૂંકમાં સરખી બીજા લોકોની બીજા ભાઈની ગાળતા હતા ને ત્યાંથી ટ્રેક્ટરમાં ભરીને અને પ્રવીણભાઈની આપણે બીજી વાડીએ ટૂંકમાં સરખી નાખવા જવાની હતી એટલે ઈ ટ્રેક્ટરમાં ભરીને અને પછી ઠલવા ગયો હતો ત્યાંથી જો ઈ પાછું ઠલવીને અને પાછો વાડીએ પૂગ્યો તો જવાનો ટાઈમ થઈ ગયો માણસો જો વગ્યા વાડીએ હાથ પગ ને એવું ધોવે તો હું અહીંયા એવું આટો મારવા કેટલું ઘટાણું ઈ આપણે ઉઠલું વાટીને પૂરા વરી ગયા હવે કાલ સવારે એને ઉપડા કરવાના છે અને આમાં 1 2 3 4 5 6 7 8 9 ને 10 વાતર અધૂરા કર્યા છે પસાટે વટાઈ ગયા છે અને કાંધમાં વટાઈ ગયા છે આ રીતના જો પસાટે વટાઈ ગયા વયસમાં થોડા રહ્યા છે બબે રાહવા બાકી 10 વાતર વટાઈ ગયા હવે 9 વાતર રહે ઓલી બાજુ અને આ કાયદેસર રહી હવે પાકી જ ગઈ છે અહીંયા આ થોડું રહ્યું છે એટલે હવે આપણે ઉપલા ખેતરમાં જે વાટતા હતા ને ત્યાં પૂરું થઈ ગયું ત્યાં હવે હે ને ટૂંકમાં ત્યાં એમ માનો ને કે ખાલી ઉભરા જ કરવાનું રહ્યા પછી જો પૂરાઈ વરી ગયા છે અને વઢાઈ ગયું ટૂંકમાં ત્યાં કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા ટૂંકમાં બપોર ટુકડા આવ્યા છે બપોર પહેલા થોડું વાઢ્યું હતું એટલે પસાટે બેઠા હતા ત્યાંથી થોડું વાઢ્યું અને પછી આમાં વાઢ્યું છે આ બધું વાટેલું છે આ રીતનું એટલે આમાં કાયદેસર હવે પાકી જ ગયા છે પછી છે ભાઈ ક્યાંક ફૂલ કાસું થોડુંક જણવે છે પણ તો મેં કાલ કીધું એમ હવે ખોટી આપણે રાહ ન જોવી અને વટવી જ નાખવી એટલે કામ પતે એક હારે બધું પતે ને એમ આ રીતના આમાં આ ઘેરામાં હે ક્યાંક ફૂલ અને ઈ ખાસ કરીને છે ને આટલા ગુંડામાં જ છે ફૂલ બાકી તો આમ આગળ નથી ને ઓલી બાજુ વાતરુમાં નથી ને આમ પસાટમાં નથી આજે પેલા નબળી હતી ને એટલામાં જ ફૂલ છે બાકી બીજે તો ક્યાંય નથી એમ બાકી તો હે ને બધી છે ને પીરી આવર જેવી થઈ ગઈ બાકી આ થોડું છે લીલું અને હવે લીલું કાંઈ આટલું ગુંડું મૂકી જ ન દેવાય મૂકી દઈ તો ઓલું થાય મૂકી દઈ તો પછી આપણે આખે વાટવું પડે કાંઈ એટલે સારું માણસો નહીં ધક્કો ન ખવડાવાય બાકી છે ને જો બધું હાવ જા પીરી આવર જેવું થઈ ગયું જો બધું કાયદેસર પાકી ગયું છે ને પીરી આવર જેવું લવ વટવી જ નાખવું છે એક તારું હાથ જેવું થાય છે ને આપણે પૂગી ગયા ઘરે અને ઘરે જો પૂગ્યા તો અહીંયા પાછળ બને રોટલી અહીંયા રોટલી બને કેમ જો રોટલી બને રોટલી ને રોટલા અને અમારા ભાઈ બોલે સોરી આરામ કયો અરે વાહ વાહ હાલો દીકરો કયો હમણાં તો વારો નથી આવતો કા દીકુ સવારમાં ચાલુ કરવાનો નકર સવારમાં બોલી દે જો મેંડા છે સોરા ને સોરી બોલવા કાબર હા જો સોરા ફેડા સોરી ફોર ગયા હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને જા છે સોરા મોટા દાણા વાળા અને
ઓલી છે સોરી ઈ મોટી છે એ દાણા મોટા સોરા છે દીકુ. તું ખાશો તું કેટલા જા બધા સોરી ભાવે કે સોરા હાલા હળેલા નથી ને એટલે આમાં તો હળેલ નીકળે હોતે કારણ કે આપણે દવા નથી છાંટતા આમાં એટલે હળેલ તો નીકળે ઈયળ વાળા હોત નીકળે કેમ બાબા અને વાલે જો જઈડા થોડાક વાલ તો થોડા હે એટલે વાલે જઈડા હે ગુવાર હોત જઈડો શાક બનાવીને ખોઈ ગુવાર કેટલો જઈડો શાક થઈ ગયું એક શાક નો 500 ગ્રામ થઈ ગયું આ તો એક શાક નો ઉતરી ગયો બીજું શું? હવે થાય એમ હવે થાય ગુવાર હવે થાય તો જાણીએ બતાવી મીંડા છે સોરા ને સોરી ફોલવા ને પાછળ બને રોટલા આગળ શાક તો બની ગયું ગુવાર નું બીજું હાલો હવે નાઈ ધોઈ લઈએ આપણે બટેકાનું તારા બટેટા સિવાય બીજું કઈ ખાવું છે કે નહીં બટેકાનું ભાવે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો બે આવી ગયા પૂરો કરવા ટાણે કા મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ